હેલો દોસ્તો, વેલકમ બેક ટુ એસ્કેપ કરંટ ચેનલ। અત્યારે હાલમાં તમે વેદેશ્વર મહાદેવના દર્શન કરો છો, જે જાદર ઈડરમાં આવેલું છે દોસ્તો। અને હર એક શિવલિંગની જે રીતે તમને ખબર જ છે કે મહિમા કંઈ અલગ જ હોય છે, એવી રીતે આ શિવલિંગની બી કંઈ મહિમા અલગ જ છે દોસ્તો। પહેલે તમે દોસ્તો દર્શન કરી લ્યો દાદાના। એના આજુબાજુના અંદર જે શણગાર હતો એ બી આપણે શું કર્યું છે। અત્યારે જે જલાધારી બનાવી છે પંચધાતુની ફૂલ નકશીની જલાધારી છે। હવે ફૂલ નકશી શું હોય દોસ્તો, એ ઘણા લોકો અમારે પૂછતા હોય છે। તો ફૂલ નકશી જે બહારનો આઉટર જે દેખાય છે, જેમાં નકાશી કામ કરેલું છે, જે બહારના પટ્ટામાં હોય છે, તે ફૂલ નકશીના અંદર આવી જાય છે। જે રીતે અત્યારે તમે જોશો કે દાદાનો પૂરો શૃંગાર, જે સેટ કહેવાય દાદાનો, જેના અંદર જલાધારી આવી જાય, વાસુકે દાદા આવી જાય, મહાદેવનો મુખારપિંડ આવી જાય છે, અને ત્રિશૂલ છે, છત્તર છે, ચેન છે, અભિષેક પાત્ર છે, આ બધો સેટ આવે, એને પૂરો સેટ કહેવાય પંચધાતુના અંદર। જેવી રીતે તમે મહાદેવનું મુખ જોવો છો, આમાં મીનાકરની કરેલી છે અને સોનાના પાણીવાળા નેત્ર લગાડા છે। આ વાસુકી દાદા છે, અડી આટાના પૂરા આવશે દોસ્તો। મહાદેવના ઉપર જે અર્પણ થાય છે એ જ વાસુકી દાદા આવશે। અને આ મહાકાલ ત્રિશૂલ છે દોસ્તો, એ યાદ રાખજો। ત્રિશૂલમાં બી બધા અલગ અલગ આવે, દેવના અલગ હોય, માતાજીના અલગ હોય, એવી રીતે જ આ દેવનું ત્રિશૂલ છે, જેને મહાકાલ ત્રિશૂલ કહેવાય છે। આ રીતે જ વિડીયો જોતા રહો, શેર કરતા રહો। હર હર મહાદેવ।